ગુજરાતમાં અઠવાડિયા બાદ થઈ શકે પ્રી મોન્સૂન એક્ટિવિટી. આવતા સપ્તાહે ગુજરાતમાં વરસાદ પડી શકે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં થશે પ્રી મોન્સૂન એક્ટિવિટી. ગુજરાતમાં 1 થી 2 દિવસ વહેલું રહેશે ચોમાસું. 20 થી 25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે. 2 દિવસ બાદ પવનની ગતિ તેજ રહેશે. પવનની ગતિ 30 થી 35 કિલોમીટરની બની શકે. હવામાન વિભાગે પ્રી મોન્સૂન એક્ટિવિટી અને ગરમીને લઈ જાહેર કરી આગાહી. સપ્તાહ દરમિયાન ફરી ગરમી વધી શકે છે. કેટલાક ભાગમાં તાપમાન 1 થી 2 ડિગ્રી વધી શકે, જ્યારે કેટલાક ભાગમાં હળવા વરસાદની પણ શક્યતા વ્યક્ત કરાઈ. કચ્છમાં માંડવી બીચ પર નાહવા પર પ્રતિબંધ મુકાયો. ભારે પવન ફૂંકાવાની આગાહીને પગલે લેવાયો નિર્ણય. 7 જૂન સુધી દરિયા કિનારે પ્રતિબંધ મુકાયો. મામલતદારે મનાઈ ફરમાવતા સાઇન બોર્ડ લગાવવા સૂચન કર્યા. દ્વારકામાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચન. 31 જુલાઈ સુધી દરિયો ખેડવા પર પ્રતિબંધ લગાવાયો. તમામ માછીમારોને બંદર પરત ફરવા સૂચના અપાઈ. પરત ફરનાર બોટની ફરજિયાત કરાશે નોંધ. આદેશનો ભંગ કરનાર સામે થશે કાર્યવાહી. કર્ણાટકના બેંગલુરુમાં વરસાદે ભૂક્કા બોલાવ્યા. સમગ્ર પંથકમાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. યેલાચેના હલ્લી અને કનાકાનગરમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી ગયા. ઘરમાં વરસાદી પાણી ઘૂસી જતા લોકોની ઘરવખરી પલળી. ઘરની બહાર પાર્ક કરેલા વાહનો પણ પાણીમાં ડૂબી ગયા. શહેરની ગલીઓમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો આવ્યા સામે. તમિલનાડુના તિરુવલ્લુરમાં જામ્યો વરસાદી માહોલ. ભારે પવન સાથે વરસ્યો ધોધમાર વરસાદ. અનેક વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. તમિલનાડુના વેલ્લોરમાં ધોધમાર વરસાદ ખાબક્યો. કલાકોના વરસાદ બાદ રોડ રસ્તાઓ થયા પાણી. રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. તમિલનાડુના પુડુચેરીમાં પવન, ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે ભારે વરસાદ. તેજ પવન આવતા ગ્રામીણ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો. લસપેટ, મુથિયાલપેટ, સરમ, રાજભવન વગેરે જેવા પુડુચેરી શહેરના વિસ્તારોમાં ખાબક્યો વરસાદ. તમિલનાડુના પુથુકોટાઈ જિલ્લાના કંદરવાકોટાઈ નજીકના મંગનુરમાં પવન સાથે વરસાદ. અનેક વૃક્ષો ધરાશાય. નારિયેળીના ઝાડ પર વીજળી પડતા તેમાં લાગી આગ. મણિપુરમાં સતત ભારે વરસાદના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. રોડ રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. લોકોને રોજિંદા કામો કરવા માટે પડી રહી છે મુશ્કેલી. પાણીમાં રસ્તા વચ્ચે વાહનો બંધ થઈ જતા ધક્કા મારવા બન્યા મજબૂર. રોડ રસ્તાઓ પાણીમાં તરબોળ. કેટલાક લોકો ટાયર બાંધી તેની બોટ બનાવી માલસામાની કરી રહ્યા છે અવરજવર. રાહદારીઓ કેડસમા પાણી વચ્ચે માંડ તેમાંથી થાય છે પસાર. મણિપુરમાં વરસાદનું તાંડવ. સ્કૂલો અને પોલીસ સ્ટેશન પણ પાણીમાં ગરકાવ થયા. સ્કૂલોમાં ઘૂંટણસામાં પાણી ભરાતા વિદ્યાર્થીઓને પડી રહી છે હાલાકી. બાળકો જીવના જોખમે પહોંચી રહ્યા છે સ્કૂલ. મણિપુરમાં જોવા મળી રહ્યો છે વરસાદનો કહેર. લોકોના ઘરોમાં પાણી ભરાઈ આવતા અનાજ સહિત તમામ ઘરવખરી પલળી. અનાજ પલળી જવાના કારણે સ્થાનિકોને ભોજન બનાવવામાં પડી રહી છે હાલાકી. ચો તરફ નજર કરો ત્યાં દેખાઈ રહી છે જળબંબાકારની સ્થિતિ. ધોધમાર વરસાદના કારણે નદીઓ ઓવરફ્લો થતા ગંભીર સ્થિતિ બની. લોકોના રોજિંદા જીવન પર લાગી બ્રેક. રાજધાની દિલ્હીમાં પાણીની પુકાર. દિલ્હીવાસીઓ પાણીના એક ટીપા માટે તરસ્યા. પાણીના ટેન્કર જોતા જ લોકો પડાપડી કરતા હોય તેવો વિડીયો વાયરલ થયો. ડોલ ભરવા માટે કલાકોની લાંબી કતારો જોવા મળી. જયપુરના નડતા ગામમાં પાણીની સમસ્યાને લઈને મહિલાઓ બની રણચંડી. રોષે ભરાયેલી મહિલાઓ રસ્તા પર ઉતરીને કર્યો વિરોધ. રોડ બ્લોક કરીને પ્રશાસન વિરુદ્ધ કર્યા ઉગ્ર સૂત્રોચ્ચાર. સુરતના વરાછાની સેન્ટ્રલ બજારમાં ચોરી. મોબાઈલની દુકાનમાં ચોરીની ઘટના બની. ફોનની એસેસરીઝ ચોરી કરતા શખ્સો સીસીટીવીમાં કેદ થયા. ચોરી કરનાર યુવક નબીરો હોવાની થઈ રહી છે ચર્ચા. વડોદરામાં એસએસજી હોસ્પિટલની ઘોર બેદરકારી. મોંઘી દવા ભરેલા બોક્સ નીચે ફેંકાયા. જેના અંગે સવાલ કરાતા લિફ્ટ મુકાવી દો તો નીચે નહીં ફેંકીએ એવા ઉડાઉ જવાબ કર્મચારીઓએ આપ્યા. સરકાર દ્વારા ગરીબોના સારા આરોગ્ય માટે દવાઓ પાછળ કરોડોનો ખર્ચ કરાઈ રહ્યો છે, ત્યારે કર્મચારીઓ આ રીતે બેદરકારીપૂર્વક દવાઓના બોક્સના ઘા કરી રહ્યા છે, જેને લઈ યોગ્ય કાર્યવાહીની માંગ ઉઠી. સુરતના ઉમરા ગામના ગ્રામજનોએ કર્યો હલ્લાબોલ. ગ્રામ પંચાયતે ફાળવેલી જમીન પર ટ્રસ્ટીઓએ ફૂડ કોર્ટ બનાવતા નોંધાવ્યો વિરોધ. 300 થી 400 જેટલા લોકોએ ટ્રસ્ટીઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. ગ્રામજનોની જાણ બહાર ફૂડ કોર્ટ બનાવાયો હોવાનો કર્યો આક્ષેપ. વર્ષ 1976માં ગ્રામજનોએ ફાળવેલી જમીનમાં જાણ બહાર ટ્રસ્ટીઓએ ફૂડ કોર્ટ શરૂ કર્યાનો આરોપ. ગ્રામજનોએ મનપામાં ફરિયાદ આપી ફૂડ કોર્ટને લગાવડાવ્યા તાળા. બીજી તરફ ટ્રસ્ટીઓએ ફાળવેલી જગ્યાના તમામ દસ્તાવેજો લઈને થયા ફરાર. બનાસકાંઠાના પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં પાણીની રેલમછેલ. પાણીની પાઇપ લીક થતાં હજારો લીટર પાણી વેડફાયું. મુખ્ય ગેટ પર જ પાણી લીકેજ થતાં બહાર સુધી પહોંચ્યું પાણી. તંત્રએ પાઇપના સમારકામની કામગીરી હાથ ધરી.
ફરીદાબાદમાં દાદેની અસ્થિ વિસર્જન કરવા ગયેલા 3 યુવક યમુના નદીમાં ડૂબ્યા. પોલીસે 6 કલાકની જહેમત બાદ કર્યું રેસ્ક્યુ. 3માંથી એક યુવકનું મોત થતાં મૃતદેહનું પોસ્ટમોર્ટમ માટે ખસેડાયું. વડોદરામાં નારેશ્વર પાસે નર્મદા નદીમાં 2 યુવક ડૂબ્યા. બંને યુવકો કરજણના રાદોલ ગામના રહેવાસી. કરજણ ફાયર વિભાગે યુવકોની શોધખોળ હાથ ધરી. વડોદરામાં ઢોર પકડવા ગયેલી ટીમ પર હુમલો કરાયો. આજવા વાઘોડિયા રોડ પર કેટલાક લોકો લાકડીથી ઢોર પાર્ટી પર હુમલો કરી ઢોર છોડાવી ગયા. હુમલાની ઘટનામાં મનપાની ટીમના 3 કર્મચારીઓ થયા ઘાયલ. ઉત્તર પ્રદેશના અલીગઢમાં લોકો હિપકે ચડ્યા. જમ્મુ બસ દુર્ઘટનામાં 11 લોકોના થયા હતા મોત. મૃતકોના મૃતદેહ વતન પહોંચતા પરિવારજનોમાં આક્રંદ. ગાંધીનગરના કોલેરાગ્રસ્ત જાહેર કરાયેલા વિસ્તારોની ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે લીધી મુલાકાત. ઠેર ઠેર ગંદકીના ઢગ અને રહેણાંક વિસ્તાર નજીક મૃત પશુઓના હાડપિંજર જોવા મળ્યા. તંત્રની ઘોર બેદરકારીને લઈને સ્થાનિકોમાં નારાજગી જોવા મળી. આ વિસ્તારોમાં પીવાનું પાણી ચોખ્ખું આવે છે, પરંતુ ગંદકીના કારણે લોકો બીમાર પડે છે. ગંદકીને લઈને વોર્ડના કોર્પોરેટરને પૂછવામાં આવતા તેઓ હસતા નજરે પડ્યા. કોર્પોરેટરની ચિંતામુક્ત પ્રતિક્રિયાને લઈને લોકોમાં રોષ છવાયો. ઉનાળુ વેકેશનને લઈને માઉન્ટ આબુમાં ઉમટી પ્રવાસીઓની ભીડ. શનિ રવિની રજાઓમાં હજારો પ્રવાસીઓ આવ્યા આબુ. 5000થી વધુ વાહનો આવતા પાલિકાને થઈ 5 લાખથી વધુની આવક. મધ્યપ્રદેશના મંડલા જિલ્લામાં આવેલા કાના ટાઈગર રિઝર્વમાં 2 વાઘના આકર્ષક દ્રશ્યો આવ્યા સામે. વાઘના આરામ ફરમાવતા વિડીયો વાયરલ થયા તો ટાઈગર રિઝર્વમાં પહોંચેલા પ્રવાસીઓમાં દેખાઈ ખુશી. એક્ઝિટ પોલમાં ફરી બની રહી છે એનડીએની સરકાર. 8 એક્ઝિટ પોલમાં એનડીએને મળી સ્પષ્ટ બહુમતી. ઇન્ડિયા ગઠબંધનને 120થી 130 બેઠકોનું અનુમાન. ગુજરાતની 26 બેઠક પર થશે ભાજપની જીત. એક્ઝિટ પોલ અંગે બોલ્યા વિજય રૂપાણી. કહ્યું બધા સર્વેમાં એનડીએને મળી રહી છે સ્પષ્ટ બહુમતી. લોકસભા એક્ઝિટ પોલ પર બોલ્યા જગદીશ ઠાકોર. કહ્યું ગુજરાતમાં ભાજપ નહીં મારી શકે હેટ્રિક. એક્ઝિટ પોલ ખોટા પડશે, ઇન્ડિયા ગઠબંધન જીતશે. નવા પ્રધાનમંત્રી ઇન્ડિયા ગઠબંધનનો હશે તેવો જગદીશ ઠાકોરે કર્યો દાવો. અરુણાચલમાં ભાજપની બમ્પર જીત. ભાજપ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ. કાર્યાલયમાં ફટાકડા ફોડી અને ઢોલ નગારા વગાડીને કાર્યકરોએ કરી હતી ઉજવણી. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ તિહાર જેલમાં સરેન્ડર કરતા પહેલા પહોંચ્યા હતા રાજઘાટ. મહાત્મા ગાંધીની સમાધિ પર આપી હતી શ્રદ્ધાંજલિ. જેલ જતા પહેલા હનુમાન મંદિરમાં પણ કેજરીવાલે કર્યા હતા દર્શન. તિહાડ જેલમાં સરેન્ડર પહેલા આપ નેતા અરવિંદ કેજરીવાલે હનુમાન મંદિરે દર્શન કર્યા. સાથે જ માતા પિતાના આશીર્વાદ લઈ બાળકોને ગળે મળ્યા કેજરીવાલ. સુપ્રીમ કોર્ટે 10 મેના રોજ ચૂંટણી પ્રચાર માટે 21 દિવસના આપ્યા હતા જામીન. 4 જૂને મતગણતરીને લઈ અમદાવાદમાં તૈયારીઓને આખરી ઓપ. ગુજરાત કોલેજ એલડી એન્જિનિયરિંગ કોલેજમાં બંને સેન્ટર પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. ગેટ પર મેટલ ડિટેક્ટર મુકાયા. ગેટથી સ્ટ્રોંગ રૂમ સુધી ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો. લોકસભા ચૂંટણીની મતગણતરીની તૈયારીઓને આખરી ઓપ. વલસાડ ડાંગ બેઠક પર 24 રાઉન્ડમાં થશે મતગણતરી. પ્રત્યેક રાઉન્ડમાં 14 ટેબલની વ્યવસ્થા કરાઈ. મતગણતરી કેન્દ્રમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ. મથક પર 3 લેયરમાં ગોઠવાશે સુરક્ષા બંદોબસ્ત. રાજકોટ આગકાંડમાં ચોંકાવનારો ખુલાસો. અગાઉ 11 એપ્રિલ 2023માં ગેમ ઝોનને તોડવાની મળી હતી મંજૂરી. રજિસ્ટરમાં ગેરકાયદે બાંધકામને લઈ નોટિસનો મળ્યો ઉલ્લેખ. ટીપીઓ એટીપીઓની રહેમ નજર હેઠળ ચાલતું હતું ગેમ ઝોન. રાજકોટના ટીઆરપી ગેમ ઝોનનું સ્ટ્રક્ચર બનાવવાના મામલે ખુલાસો. ફેબ્રિકેશનના વ્યવસાય સાથે સંકળાયેલો છે મુખ્ય આરોપી રાહુલ રાઠોડ અને તેનો પરિવાર. રાહુલ રાઠોડે અન્ય માણસો સાથે મળીને ઊભું કર્યું હતું ગેમ ઝોનનું સ્ટ્રક્ચર. ગેમ ઝોનના સ્ટ્રક્ચરમાં મોટા પ્રમાણમાં એલ્યુમિનિયમ ધાતુનો ઉપયોગ થયાની શક્યતા. લોખંડ કરતાં સહેલાઈથી પીગળી જાય છે એલ્યુમિનિયમ. પોલીસ હાલ એફએસએલ રિપોર્ટની જોઈ રહી છે રાહ. અમદાવાદમાં ભાજપ નેતા હાર્દિકસિંહ ડોડિયાનું કાફે સીલ કરાયું. ફાયર એનઓસી ન હોવાથી એએમસીએ સીલ કરી કાર્યવાહી. ભાજપના પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ છે હાર્દિકસિંહ ડોડિયા. રાજકોટ મનપાના વિવાદિત ટાઉન પ્લાનરના ભાઈના નામે વધુ એક સંપત્તિ બહાર આવી. શહેરના ટ્વિન સ્ટારમાં 9મા માળે આવેલી છે ઓફિસ. ઓફિસનું સરમુખત્યારનામું એમડી સાગઠિયાના નામનું હોવાનું સામે આવ્યું. એમડી સાગઠિયા સામે એસીબીની તપાસ તેજ. એક બાદ એક અનેક પ્રોપર્ટીઓ સામે આવી. દરેક પ્રોપર્ટીમાં માલિક નહીં પણ તેમની પાસે પાવરનામું હોવાની વિગતો મળી. રાજકોટમાં આગકાંડ પહેલાનો વધુ એક વિડીયો આવ્યો સામે. મૃતક સુનિલ સિદ્ધપુરા દીકરી સાથે રમતા દેખાયા. ગેમ ઝોનમાં નોકરી પર જોડાયાના 15 દિવસમાં જ મળ્યું મોત. આગકાંડમાં 1 દિવસ પહેલા પરિવાર સાથે ગેમ ઝોનમાં ગયો હતો સુનિલ. રાજકોટમાં અગ્નિકાંડ બાદ તંત્ર એક્શનમાં. 54 જેટલી મિલકતો સીલ કરાઈ. 96 જેટલી મિલકત ધારકોને નોટિસ અપાઈ. કુલ 166 જેટલી મિલકતો પર હાથ ધરાયું ચેકિંગ. ફાયર એનઓસી અને બીયુ સર્ટિફિકેટને લઈ કાર્યવાહી કરાઈ.
ઉત્તર પ્રદેશના નોઈડામાં એનટીપીસી નજીકના વેરહાઉસમાં આગ લાગી. અચાનક ભીષણ આગ લાગતા અફરાતફરી મચી. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. મોડાસાના ઢાંકરોલ ગામમાં બાજરીના પાકમાં લાગી આગ. જીવંત વીજ તાર ખેતરમાં પડતા આગ ફાટી નીકળી. 3 વીઘામાં ઊભો બાજરીનો પાક બળીને ખાક. વીજ વિભાગની બેદરકારીના કારણે ખેડૂતોને ભારે નુકસાન. પીડાયા હોસ્પિટલ. જૂનાગઢના ઝાલાણસર ગામે આવેલ શ્રીધામ ગુરુકુળના સંચાલકને ઢોર મારવા મામલે ખુલાસો. સ્કૂલ પ્રોજેક્ટ માટે ફાળવેલી જમીનના નામે કરી છેતરપિંડી. મહિલાના નામે જમીન બતાવી 50 લાખથી વધુની ઉચાપત કરી. વધારે પૈસા આપવાની ના પાડતા ઉચાપત કરેલી રકમ આપવી ન પડે તે માટે કર્યો હતો જીવલેણ હુમલો. ગુરુકુળના સંચાલકને વિજયપ્રકાશ દાસને 5થી વધુ લોકોએ માર્યો હતો ઢોરમાર. સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા તપાસ હાથ ધરાઈ.